તાપી જિલ્લાના નિઝર તાલુકાના વ્યાવલ અને સરવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષ 2022 થી 2025 દરમિયાન રેતી કંકરની ગ્રાન્ટ તેમજ અન્ય વિકાસલક્ષી કામોમાં કથિત ગેરરીતિ અને સરકારી નાણાં ગેરવહીવટીના આક્ષેપ સામે આવ્યા છે। આ મામલે તાપી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત મુજબ વ્યાવલ ગ્રામ પંચાયતના અંદાજે ₹7 કરોડ અને સરવાડા ગ્રામ પંચાયતમાં અંદાજે ₹4 કરોડના કામો અને ચૂકવણીઓને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। કામો, બિલો, વાઉચર, માપપોથી, બેંક વ્યવહાર તેમજ સરપંચની સહીની ફોરેન્સિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત કરતાઓએ આક્ષેપ અંગે કોઈ પૂર્વ નિર્ણય ન હોવાનું સ્પષ્ટ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। તપાસમાં કોઈ ગુનાહિત ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે FIR સહિત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2022 થી 25 સુધી રેતી કંકરની ગ્રાન્ટમાં જે દેવાડા ગીર મંડળી નામની જે મંડળી છે એમાં પૈસા ઉપાડેલા છે। એટલે જે દિવસે કામ નથી થયું, જે દિવસે ગ્રાન્ટ આવી છે એ જ દિવસે પૈસા ઉપડ્યા છે। એક જ દિવસમાં આવી રીતે ઊંચાપાત થયા છે તો એ મંડળીનું તપાસ થાય એ જરૂરી છે। ક્યાં પૂછાવે તો DDO સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને। કેટલા રૂપિયાની ઊંચાપત? અંદાજે 7 કરોડની આસપાસ। કોની મંડળી છે? એ યોગેશ રાજપૂત નામના વ્યક્તિની મંડળી છે। શું માંગ છે? એમાં યોગ્ય તપાસ થાય અને જેની મંડળી છે જે ઊંચાપાત કરે છે એના પર યોગ્ય કાર્યવાહી થાય એ માંગ છે અમારી। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।